પંચમહાલ જિલ્લાના ગોધરાના ટિંબા રોડ ગામે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લા કક્ષાના પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી। જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓના હસ્તે પ્રતિક રૂપે 50 જેટલા જુદા જુદા વૃક્ષોના છોડ રોપીને પ્રકૃતિ વંદના કરાઈ હતી। વન વિભાગ દ્વારા આ પ્રસંગે 10,000 વૃક્ષોનું વાવેતર કરીને તેમનું જતન કરવાનો સંકલ્પ લેવાયો હતો। વન અને પર્યાવરણમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર થાય, એના ખેડૂતો સુધી લાભાલાભ પહોંચે અને આપણું ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતનો આપણો સંકલ્પ પાર પડે એટલે ખૂબ સારી વનસ્પતિનું વાવેતર થાય, ખેડૂતો સુધી, જંગલો સુધી, ખેતરો સુધી ખૂબ સારું વાવેતર થાય અને હરિયાળું હિંદ બને એ પ્રવૃત્તિમાં સાહેબ અમે સમર્પિત છીએ। જીનિંગ મિલ ટિંબા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવાનું તથા અન્ય પદાધિકારીઓ હાજર રહેલ તથા ગામ લોકો પણ હાજર રહી અને મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે। હજુ પણ આગળ વૃક્ષારોપણના કાર્યક્રમો રાખેલ છે, જેમાં વધુ ને વધુ વૃક્ષારોપણ કાર્યક્રમો કરવામાં આવશે।